Hello dear students, good morning all of you. Welcome again તમારી ચેનલ મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. તમને જો મજા આવતી હોય ભણવાનું, બહુ સારું લાગતું હોય તો ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ફ્રેન્ડને પણ સજેસ્ટ કરો. બરોબર, ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ બાળકો. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું, શું જોયું હતું તો કે સરવાળા બાદબાકીના માપનમાં ઉદ્ભવતી ત્રુટીઓ. સરવાળા બાદબાકીના માપનમાં ઉદ્ભવતી ત્રુટીઓ શું થશે? કોઈ પણ ભૌતિક રાશિઓના સરવાળા અને બાદબાકીના માપનમાં ઉદ્ભવતી ત્રુટી કેવી રીતે મળતી? દાખલા તરીકે z બરાબર a પ્લસ b હોય તો z એનું શું કહેવાય? સાચું મૂલ્ય કહેવાય ને. આપણે જોયું હતું, 2 મિનિટ રિપીટ કરી લઈ. z બરાબર a પ્લસ b તો આ a નું સાચું મૂલ્ય, આ b નું સાચું મૂલ્ય, આ z નું સાચું મૂલ્ય. પણ z ના માપનમાં ત્રુટી કેટલી હશે? તો કે z ના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી કેટલી હશે? a ના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી વત્તા b ના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી હોય. દાખલા તરીકે આ રીતે છે, w is equal to x minus y. તો x અને y નામની બે રાશિ છે, એની બાદબાકી કરવાથી w નામની રાશિ મળી. તો w ના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી કેટલી હશે? ડેલ્ટા w બરાબર શું? x ના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી y ના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી હોય કે બાદબાકી જેટલી હોય? તો કે સરવાળા જેટલી હોય. ઓકે સર, અહીંયા બાદબાકી કરી રહ્યા. સરવાળો શા માટે? કારણ કે લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું શું કે ભાઈ ભૂલ છે, એરર છે, ત્રુટી છે, હંમેશા મેક્સિમમ ધ્યાનમાં લેવાની. કઈ ધ્યાનમાં લેવાની? મેક્સિમમ એરર તમારે ધ્યાનમાં લેવાની. તમને એમ કે ભાઈ એક બીકર એટલે પાણી ભરવાનું જે પાત્ર હોય એને શું કહેવામાં આવે? બીકર. બીકરનું પાણી સહિત દળ 45.4 પ્લસ ઓર માઇનસ 0.2 ગ્રામ છે. એક બીકર છે, એક કાચનું પાત્ર છે, એમાં પાણી ભરેલું છે. પાણી સહિત કાચના પાત્રનું દળ 45.4 પ્લસ ઓર માઇનસ 0.2 ગ્રામ. તો હવે ખબર પડે 45.4 ગ્રામ શું હશે? બીકરનું સાચું દળ પ્લસ ઓર માઇનસ 0.2 આ શું હશે? એના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી. સમજાય છે ને? આને શું કહેવાશે? ના દળના આ શું હશે? બીકરનું સાચું દળ. અને આ શું હશે? એનો ડેલ્ટા એમ. આ એનું સાચું દળ કહેવાય. આ શું કહેવાય બાળકો? એનો ડેલ્ટા એમ કહેવાશે. બરોબર ને? હવે શું કીધું છે? એક બીકરમાં પાણી, એક બીકરનું પાણી સહિત દળ 45.4 પ્લસ ઓર માઇનસ 0.2 ગ્રામ છે. જો ખાલી બીકરનું, બીકર એટલે કે કાચનું પાત્ર, દળ 35.0 પ્લસ ઓર માઇનસ 0.3 ગ્રામ હોય તો બીકરમાં રહેલા પાણીનું દળ ત્રુટી સહિત જણાવો. કેમ ખબર પડે? ચાલો, પાણી સહિત દળ 45.4 છે, ખાલી બીકરનું દળ 35 છે. તો બીકરમાં રહેલા પાણીનું દળ ત્રુટી સહિત દર્શાવો. સિમ્પલ વસ્તુ છે ભાઈ. બરોબર.
પાણી સહિતના દળમાંથી ખાલીનું દળ બાદ કરી નાખો એટલું અંદર પાણી ભરેલું હશે. ઓકે, ના સમજાણું? એક પાત્ર છે, એ પાત્રમાં પાણી ભરેલું છે. પાણી સહિત માની લ્યો એનું દળ 1200 ગ્રામ છે. પાણી સહિત એ પાત્રનું દળ કેટલા ગ્રામ છે? 1200 ગ્રામ છે. ખાલી પાત્રનું દળ 1000 ગ્રામ છે. તો અંદર પાણી કેટલું હોય? સિમ્પલ 200 ગ્રામ. આ તો સિમ્પલ લોજિક છે, આ તો સમજાય. એટલે ભરેલા દળમાંથી ખાલી દળ બાદ કરો એટલે એની અંદર જેટલું પ્રવાહી હશે એનું દળ મળે. પણ ખાલી બીકરનું દળ 35 + 100 - 0.3 એટલે આ ખાલી બીકરનું દળ અને આ ખાલી બીકરના દળમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ. તો સિમ્પલ આન્સરમાં શું આવશે આપણો આન્સર? ચાલો, બીકરમાં રહેલા પાણીનું દળ કેટલું આવશે? ભરેલા બીકરનું દળ માઈનસ ખાલી બીકરનું દળ. તો ભરેલા બીકરનું દળ 45.4 + 100 - 0.2 માઈનસ ખાલીનું 35.0 + 100 - 0.3. તો શું કરવાનું? યાદ છે ને, આ ભરેલા બીકરનું સાચું દળ, ખાલી બીકરનું સાચું દળ, એટલે સાચા મૂલ્યમાંથી સાચા મૂલ્યની શું કરવાની? બાદબાકી. તો 45.4 માંથી 35.4 જાય એટલે કેટલું આવશે બાળકો? 10.4. એટલે પાત્રમાં બીકરમાં કેટલા ગ્રામ પાણી હશે? 10.4 ગ્રામ પાણી હોય. સમજાય છે બાળકો? કેટલા ગ્રામ પાણી હશે? 10.4 ગ્રામ. પણ મને શું કીધું છે? ત્રુટિ સહિત. તો પાણીનું દળ કેવી રીતે મળ્યું? બાદબાકી કરવાથી. તો ત્રુટિની પણ શું કરવાની? બાદબાકી નહીં સર. આની પહેલા તમને સમજાયું છે, સરવાળો હોય કે બાદબાકી હોય, ત્રુટિનો તો સરવાળો જ થશે. મેક્સિમમ એરર તમારે ધ્યાનમાં લેવાની. તો ત્રુટિ કેટલી હશે? 0.2 + 0.3. આંખ બંધ કરીને ત્રુટિનો સરવાળો જ કરી નાખવાનો એટલે કેટલું હશે? 0.5 ગ્રામ. તો આને શું કહેવાશે? પાણીનું દળ કેટલું હશે? 10.4 ગ્રામ + 100 - 0.5 એટલે દળ માપવામાં +or - 0.5 ની ભૂલ. આ શું હશે? પાણીના દળનું કેવું મૂલ્ય બાળકો? સાચું મૂલ્ય. આ શું હશે? એની નિરપેક્ષ ત્રુટિ. રેવડી? સમજાણું? બરોબર. એટલે આને કહેવાય m વોટર, પાણીનું દળનું સાચું મૂલ્ય. આને શું કહેવાશે? ΔMW એટલે વોટર. હવે તમને એક વધારાનો પ્રશ્ન એમ કે શું કે પાણીના દળના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ કેટલી? કેવી ત્રુટિ બાળકો? સાપેક્ષ ત્રુટિ. તો પાણીના દળની સાપેક્ષ ત્રુટિ. એક વસ્તુ કહેતા ભૂલી ગયો તો, સાપેક્ષ ત્રુટિને છે ને બાળકો આંશિક ત્રુટિ, અમુક રેફરન્સ બુકમાં આંશિક ત્રુટિ એવો શબ્દ પણ વાપર્યો હશે. સાપેક્ષ ત્રુટિ પણ બોલી શકો અને આંશિક ત્રુટિ એવો શબ્દ પણ તમે બોલી શકો. બરોબર? સમજાય છે? તો બોલો, સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ શું થશે? નિરપેક્ષ ત્રુટિના છેદમાં સાચું મૂલ્ય. તો નિરપેક્ષ ત્રુટિ કેટલી છે બાળકો? 0.5 ના છેદમાં કેટલું કરવાનું? 10.4. આ જી આવે તમારો આન્સર. બરોબર? પછી પ્રતિશત ત્રુટિ, પર્સન્ટેજ એરર. શું કરવાનું? આ જે આન્સર આવ્યો એને 100 વડે ગુણી નાખવાનું. ΔM/m એને ગુણ્યા 100 એટલે તમને 0.5 ના છેદમાં 10.4 એને ગુણ્યા 100. ટૂંકમાં આ જે આન્સર આવ્યો હોય ને એને 100 વડે ગુણી નાખશો ને એટલે તમારી
percentage error મળશે. રેવડી? સમજાણું? યસ સર, વેરી ગુડ. ચાલો ઓકે, એટલે આ રીતે થશે. ચાલો હવે આજે નવો નિયમ જોઈએ. ગુણાકાર ભાગાકારનો નિયમ. કયો નિયમ બાળકો? ત્રુટીઓ માટેનો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન, ભાગાકાર એટલે ડિવિઝન. બરોબર? ત્રુટી માટે ગુણાકાર ભાગાકારનો નિયમ. ટૂંકમાં સરવાળા બાદબાકીમાં ત્રુટી કેવી રીતે ગોતવાની? જેટલી રાશિનો સરવાળો કે બાદબાકી કરો એની નિરપેક્ષ ત્રુટીનો સરવાળો કરી નાખવાનો. આમાં શું થશે જોવો. ગુણાકાર ભાગાકાર ની ત્રુટી. જ્યારે બે અથવા બે થી વધુ ભૌતિક રાશિઓનો ગુણાકાર અથવા તો ભાગાકાર કરવામાં આવે તો ત્રુટી કેવી રીતે મપાય? બરોબર? જો દાખલા તરીકે ઝેડ નામની રાશિ છે, એ અને બી ના ગુણાકાર કરવાથી મળે છે ઝેડ નામની રાશિ બાળકો. અને મોટા ભાગના આપણે પ્રશ્ન નીટ લેવલે, જેડબલી લેવલે ગુણાકાર ભાગાકારની ત્રુટીઓના જ પૂછાય છે. સરવાળા બાદબાકીના ઓછા હોય છે. ઝેડ નામની રાશિ કેવી રીતે બની છે? એ અને બી નો સરવાળો કરવાથી કે બાદબાકી કરવાથી? તો કે સર સરવાળો નહીં, બાદબાકી નહીં, ગુણાકાર કરવાથી મળી છે. એનું માપ છે ને એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ છે. બી નું માપ છે બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. અને એ નામની રાશિનું સાચું મૂલ્ય અને એના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી. આ બી નું સાચું મૂલ્ય, આ બી ના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી. તો ઝેડ નો જવાબ ત્રુટી વાળો હશે કે ત્રુટી વગરનો? તો કે સર ત્રુટી વાળો. કેમ? કારણ કે જો એ અને બી ના માપનમાં ભૂલ ના હોય ને તો ઝેડ ના માપનમાં ભૂલ ના આવે. કારણ કે ઝેડ કેવી રીતે બન્યો છે? એ અને બી નો ગુણાકાર કરવાથી. તો ચાલો તમારે આમ લખવું પડે. માટે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ગુણ્યા બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. આપણે થિયરી સમજીએ છીએ પણ હમણાં એની પ્રેક્ટિસ કરશું દાખલાની એટલે વધુ ક્લિયર થશે. ચાલો બે કાઉન્સનો ગુણાકાર તો આવડે ને? અહીંયા બે કાઉન્સનો ગુણાકાર તો એ ગુણ્યા બી, પછી એનો ગુણાકાર ડેલ્ટા બી આર, પણ એની આગળ કેવી નિશાની છે? પ્લસ ઓર માઇનસ. પ્લસ ઓર માઇનસ એ ડેલ્ટા બી. હાલો એનું કામ પૂરું. એ આને પણ ગુણે, એ આને પણ ગુણે. હવે કોનો વારો? ડેલ્ટા એ નો. ડેલ્ટા એ આને ગુણે પણ એની આગળ નિશાની પ્લસ ઓર માઇનસ. આ સાદું ગણિત છે, 8 9 10 માં આવી ગયું. એટલે આ બે નો ગુણાકાર, આગળ પ્લસ ઓર માઇનસ ની નિશાની, બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. આ બે નો ગુણાકાર ડેલ્ટા એ ગુણ્યા ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ગુણ્યા ડેલ્ટા બી. આટલું રેડી બાળકો? આટલું સમજાણું? ચાલો ડાબી બાજુ ઝેડ વડે તથા જમણી બાજુ એ ગુણ્યા બી વડે ભાગતા. કારણ કે ઝેડ બરાબર એ બી છે. આ બાજુ ઝેડ વડે ભાગો, આ બાજુ એ બી વડે ભાગો. ચાલો તો આને ઝેડ વડે ભાગો તો
z ના છેદમાં z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ના છેદમાં z સામે આને તમારે ab વડે ભાગવાનું ab ભાગ્યા ab પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b ના છેદમાં ab પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા b ના છેદમાં ab પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b ના છેદમાં ab. ચાલો શું થાય z z કેન્સલ એટલે અહીંયા આવે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ના છેદમાં z એના બરાબર ab ab કેન્સલ એટલે અહીંયા આવે 1. અહીંયા શું આવે પ્લસ ઓર માઇનસ a કેન્સલ એટલે ડેલ્ટા b બાય b પ્લસ ઓર માઇનસ b b કેન્સલ. કઈ ભૂલ થઈ કે નહીં? ab a ગુણ્યા ડેલ્ટા b પ્લસ ઓર માઇનસ b ગુણ્યા અહીંયા ડેલ્ટા a આવશે ને જો a ગુણ્યા b a ગુણ્યા ડેલ્ટા b ડેલ્ટા a ગુણ્યા b આ બે નો ગુણાકાર ડેલ્ટા a ડેલ્ટા રેડી એટલે અહીંયા આવશે ડેલ્ટા a b b કટ ડેલ્ટા a બાય a અહીંયા પ્લસ ઓર માઇનસ શું લખાય આને આમ લખાય ડેલ્ટા a ના છેદમાં a ગુણ્યા ડેલ્ટા b ના છેદમાં b. સમજો બાળકો હવે 1 1 કેન્સલ બે બાજુ એક છે અથવા એકના આ એકને તમે આ બાજુ લઈ આવો તો -1 થાય. સિમ્પલ ગણિત છે. લઈ ગયું તો અહીંયા વધે હું ખાલી ડેલ્ટા z ના છેદમાં z બરાબર અહીંયા બધું સરવાળા બાદબાકી છે એટલે ક્રમ બદલાવો તો હાલે ડેલ્ટા a બાય a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b બાય b. હવે શું થશે જો ડેલ્ટા a બાય a એટલે શું ડેલ્ટા a બાય a એટલે શું a ના માપનની સાપેક્ષ ત્રુટિ a ની સાપેક્ષ ખૂબ ધ્યાન રાખજો ત્રુટિ. સૌથી પહેલી થિયરી સમજાણી હશે તો મજા આવશે. ડેલ્ટા b બાય b એટલે b ની સાપેક્ષ ત્રુટિ. હવે અત્યાર સુધીના આપણે બાળકો દાખલા ગણ્યા એમાં તમે જો જોયું હોય ને બરોબર ને આપણે આવર્તકાળ વાળો દાખલો જોયો તો અવરોધ વાળો તમને હોમવર્કમાં આપ્યો તો બધામાં જુઓ સાપેક્ષ ત્રુટિના મૂલ્ય કેવા આવતા હતા 0.00 સમથિંગ આવતા હતા કે નહીં? તો કોઈ પણ માપનની સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ હમણાં જાણે કીધું આને સાપેક્ષ અથવા શું કહેવાય આંશિક એનું મૂલ્ય એકદમ ઓછું હોય. હવે સમજો તો આ બે પદને તમે અવગણી શકો. કેમ અવગણી શકો? કારણ કે ડેલ્ટા a બાય a નું મૂલ્ય અતિ સૂક્ષ્મ હશે ડેલ્ટા b બાય b નું મૂલ્ય પણ અતિ સૂક્ષ્મ હશે. બે અતિ સૂક્ષ્મ મૂલ્યનો ગુણાકાર કરો તો અતિ સૂક્ષ્મ થાય. હે તો કે હા બે અતિ સૂક્ષ્મ મૂલ્યોનો તમે સરવાળો કરો ને તો જવાબ મોટો આવે. દાખલા તરીકે 0.1 વત્તા 0.2 તો જવાબ આવે 0.3. પણ બાળકો આનું મૂલ્ય માની લો 0.1 છે આનું મૂલ્ય 0.2 છે તો બેનો તમે ગુણાકાર કરો કારણ કે અહીં ગુણાકાર છે તો 0.02 આવે. મૂલ્ય નાનું થયું. અને હકીકત હમણાં જ આપણે જોયું તો સાપેક્ષ ત્રુટિ તો 0.00 કાંઈક હોય. તો ડેલ્ટા a બાય a અને ડેલ્ટા b બાય b બંનેના મૂલ્ય શું છે? બંનેના મૂલ્ય અતિ સૂક્ષ્મ તથા તેમનો ગુણાકાર હોવાથી આ પદ અવગણતા. આ પદને અવગણી નાખો તો આટલું જ વધે. તો જો ત્રુટિનું સૂત્ર મળી ગયું ડેલ્ટા z ના છેદમાં z બરાબર. તો શું થશે? z કેવી રીતે મળ્યો?
એ અને બી નો ગુણાકાર કરવાથી. તો ઝેડ ના માપનની ત્રુટી શું મળી? નિરપેક્ષ ત્રુટી મળી કે સાપેક્ષ ત્રુટી મળી? તો કે સાપેક્ષ ત્રુટી મળી. અને શું કહેવાય? ડેલ્ટા ઝેડ બાય ઝેડ ને ઝેડ ના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી બરાબર ડેલ્ટા એ બાય એ એના માપનની સાપેક્ષ ત્રુટી પ્લસ ઓર માઇનસ આ બે પદ રાખીએ છીએ. તો કે સર અહીંયા ના અવગણાય? ના અવગણાય. અહીંયા કારણ લખ્યું, આ બે નો ગુણાકાર છે એટલે અવગણો, અહીંયા ના અવગણી શકાય. તો હવે અહીંયા ચાર શક્યતા થઈ. આની પહેલા જેવી રીતે આપણે જોતા હતા એમ. શું ચાર શક્યતા? ચાલો, પહેલી શક્યતા હું આ પ્લસ, તો કે હું એ પ્લસ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. બીજી શક્યતા આ કે હું પ્લસ, તો આ કે હું માઇનસ ડેલ્ટા એ બાય એ માઇનસ ડેલ્ટા બી બાય બી. ચાલો, ત્રીજી શક્યતા આ કે હું માઇનસ, તો આ કે હું પ્લસ માઇનસ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. ચોથી શક્યતા આ માઇનસ અને આ કે હું એ માઇનસ માઇનસ ડેલ્ટા એ બાય એ માઇનસ ડેલ્ટા બી બાય બી. તો હવે શું કીધું છે? એરર હંમેશા મેક્સિમમ ધ્યાનમાં લેવાની. શું એરર? આ કઈ એરરનો સરવાળો કહેવાય? સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો. તો એરર હંમેશા બાળકો મેક્સિમમ ધ્યાનમાં લેવાની. ચારમાંથી મેક્સિમમ કયું હશે? બી ના સરવાળા વાળું હશે. તો આનો મતલબ શું થશે? બોલો. ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. તો બે ભૌતિક રાશિનો જો ગુણાકાર કરવામાં આવે, બે ભૌતિક રાશિનો ગુણાકાર કરવામાં આવે તો તેના અંતિમ માપમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી. કેવી ત્રુટી બાળકો? સાપેક્ષ ત્રુટી. દરેક માપનમાં ઉદ્ભવતા સાપેક્ષ ત્રુટીઓના સરવાળા જેટલી. આ જ રૂલ બાળકો ભાગાકાર માટે પણ લાગશે. સાબિત નથી કરવાનું, ટેક્સ્ટ બુકમાં નથી કર્યો, થોડીક એની બહુ લાંબી સાબિતી છે. યાદ રાખો. શું યાદ રાખવાનું છે? જો આખું આપણે લિસ્ટ બનાવી લઈ. પહેલું, જો ઝેડ બરાબર એ પ્લસ બી હોય તો ઝેડ ના માપમાં ત્રુટી કેવી રીતે મળે? બેના માપની નિરપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી. ગોટા ના થાય એટલા માટે એક લિસ્ટ બનાવી દઉં છું. ઝેડ કેવી રીતે બને? બે જણાનો સરવાળો કરવાથી જો ઝેડ બન્યો હોય ને તો ઝેડ ની ત્રુટી કેટલી હશે? એ ની નિરપેક્ષ ત્રુટી અને બી ની નિરપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી. બીજું, ઝેડ બરાબર એ માઇનસ બી હોય તો એ સેમ વસ્તુ. ઝેડ ની નિરપેક્ષ ત્રુટી કેટલી હશે? એ ની નિરપેક્ષ ત્રુટી અને બી ની નિરપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી. પણ જો ઝેડ બરાબર એ ગુણ્યા બી હોય, ઝેડ બાળકો કેવી રીતે બી નો હોય? એ અને બી નો ગુણાકાર કરવાથી. તો ઝેડ ના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી માં નિરપેક્ષ આવતી. અહીંયા શું આવશે? સાપેક્ષ ત્રુટી. કેટલી હશે? દરેક માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટીઓના સરવાળા જેટલી. બરાબર? તો ઝેડ ના માપનની સાપેક્ષ ત્રુટી બરાબર એના માપનની સાપેક્ષ ત્રુટી વત્તા બી ના માપનની સાપેક્ષ ત્રુટી. અને જો ઝેડ બરાબર એના છેદમાં બી હોય, શું હોય? ઝેડ બરાબર બાળકો એના છેદમાં બી. ઝેડ કેવી રીતે બી નો હોય? એ અને બી નો ભાગાકાર કરવાથી. તો પણ સેમ સૂત્ર લાગુ પડે. જેવી રીતે સરવાળા બાદબાકી માટે સેમ રૂલ હતો, એ રીતે ગુણાકાર ભાગાકાર માટે સેમ રૂલ. શું? ઝેડ બરાબર એ બાય બી હોય તો ઝેડ ના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી એના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી બી ના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટીઓના સરવાળા જેટલી હોય. જો આમ હોય, કેમ હોય? તો કે આમ હોય. ઝેડ બરાબર બી બાય એ તોય ઈ નો ઈ થાય.
ડેલ્ટા ઝેડ વાય ઝેડ બરાબર ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. સમજાણું? તો ચાલો આ બધું સાબિત થઈ જાય. હમણાં હજી દાખલા ગણશું તો વધુ ક્લિયર થશે આઈડિયા, ચિંતા ના કરતા. હાલો લખો નીચે નિયમ. ત્રુટીઓ માટે ગુણાકાર ભાગાકારનો નિયમ શું છે? આ સૂત્ર તારવી લ્યો પછી લખો. બે અથવા બે થી વધુ ભૌતિક રાશિઓનો બે અથવા બે થી વધુ ભૌતિક રાશિઓનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે, ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો તેના અંતિમ માપમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી, માં નિરપેક્ષ શબ્દ લખતા અહીંયા સાપેક્ષ ત્રુટી દરેક માપમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટીઓના સરવાળા જેટલી હોય. દરેક માપમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટીઓના કેના જેટલું હોય? સરવાળા જેટલું હોય. રેવડી બાળકો, ન્યુમેરિકલ ઘણા બધા ગણીએ એટલે પ્રેક્ટિસ થઈ જશે, ડોન્ટ વરી. ચાલો આગળ જો. હમણાં સમજાવી દઉં. ઘણા બધા ઉદાહરણ લઈને આપણે એકદમ ઈઝી લાગશે, ડોન્ટ વરી. આ 5 વસ્તુ લખાવી તો ખાસ યાદ રહેવી જોઈએ. જો દાખલા તરીકે આમ હોય, કેમ હોય? આમ ઝેડ બરાબર કઈક નવું લખી પી ગુણ્યા ક્યુ ગુણ્યા આર. ઝેડ નામની રાશિ છે બાળકો, કોની બનેલી છે? પી ક્યુ અને આર નો ગુણાકાર કરો ને એની બનેલી છે. તો ત્રુટીનો કયો નિયમ લાગુ પડે? ગુણાકાર ભાગાકારનો. સિમ્પલ. તો શું થશે? ઝેડના માપમાં નિરપેક્ષ લેવાની કે સાપેક્ષ લેવાની? તો કે સર ગુણાકાર ભાગાકારમાં સાપેક્ષ. તો સિમ્પલ થઈ ગયું. ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ બરાબર ડેલ્ટા પી ના છેદમાં પી પ્લસ ડેલ્ટા ક્યુ ના છેદમાં ક્યુ પ્લસ ડેલ્ટા આર ના છેદમાં આર. ડન થઈ ગયું. ડેલ્ટા પી ના છેદમાં પી એટલે પી ની સાપેક્ષ ત્રુટી અથવા તો આંશિક ત્રુટી. ડેલ્ટા ક્યુ બાય ક્યુ ક્યુ ની આંશિક ત્રુટી અથવા સાપેક્ષ ત્રુટી. ડેલ્ટા આર બાય આર આર ની સાપેક્ષ ત્રુટી. થઈ ગયું. સિમ્પલ. સમજાણું? ગણીએ છીએ, ડોન્ટ વરી. દાખલા તરીકે આમ હોય ઝેડ બરાબર પી ગુણ્યા ક્યુ ના છેદમાં આર. આમ છે ઝેડ નામની રાશિ 3 રાશિને ભેગી કરવાથી બની. કઈ 3? પી ક્યુ અને આર. પણ એ બન્યું કેવી રીતે? પી અને ક્યુ નો ગુણાકાર કરવાનો અને ઈ ગુણાકારને ભાંગા આર કરો ને એટલે ઝેડ નામની રાશિ બની જાય. જેવી રીતે આપણે બોલીને વેગ નામની રાશિ કેવી રીતે બને? અંતરના છેદમાં સમય. જેવી રીતે બોલીને બાળકો, શું બોલીએ બાળકો? વેગ બરાબર આપણે બોલી અંતરના છેદમાં સમય. વેગ નામની રાશિ 2 જણાની બનેલી છે. અંતર અને સમયના ગુણોત્તર જેટલી. સમજાય છે? તો ચાલો આમાં ત્રુટીનું સૂત્ર શું આવે? બસ ગુણાકાર ભાગાકાર માટે તો કોમન લો છે, તો ઉપર જે હતું ઈ જ આમાં આવશે. કારણ કે પી અને ક્યુ નો ગુણાકાર છેદમાં આર. સિમ્પલ. તો ઝેડ ના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી પી ના માપનની સાપેક્ષ વત્તા ક્યુ ના માપનની સાપેક્ષ વત્તા આર ના માપનની સાપેક્ષ ત્રુટીઓના સરવાળા જેટલી હોય. રેવડી. ચાલો આમ છે. કેમ છે? તો કે આમ એ બરાબર બી ના છેદમાં
CD. તો એ નામની રાશિ કેવી રીતે બની છે? બોલો, એ નામની રાશિ કેવી રીતે બની છે? તો કે સર B ભાગ્યા શું કરવાનું? C અને D નો ગુણાકાર. તો સિમ્પલ થઈ ગયું. શું થશે? A ની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા A બાય A બરાબર શું થાય? ડેલ્ટા B બાય B પ્લસ ડેલ્ટા C બાય C પ્લસ ડેલ્ટા D બાય D. ઘણા શું કરે ખબર છે? આમ લખે. કેમ લખે? આમ ડેલ્ટા B ના છેદમાં B આખાના છેદમાં ડેલ્ટા C ના છેદમાં C વત્તા ડેલ્ટા D ના છેદમાં D. ના, એમ નહીં લખવાનું, સરવાળો જ કરી નાખવાનો. શું કરી નાખવાનો? સરવાળો, સરવાળો. સમજાણું? ક્લિયર થયું? સમજાય છે? ચાલો થોડુંક અલગ કરાવું. એમ કે ભાઈ x ઇઝ ઇક્વલ ટુ y ના છેદમાં z. x નામની રાશિ y અને z નો ભાગાકાર કરવાથી મળે છે. તો મને શું કે ખબર છે? y ના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ. y ના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ. કાંઈ નહીં, સિમ્પલ વસ્તુ. જેના માપમાં ત્રુટિ જોતી હોય ને એને કરતા બનાવવું. તો મારે y ના માપમાં ત્રુટિ જોઈ છે, તો y ને કરતા બનાવવું. તો કે y શું હશે? y બરાબર x ગુણ્યા z. z ને સામે જવા દો. બસ મળી ગયું ત્રુટિનું સૂત્ર. y ના માપનની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા y બાય y બરાબર શું હશે? ડેલ્ટા x બાય x પ્લસ ડેલ્ટા z બાય z. મળી ગયું y ના માપની ત્રુટિ. ટૂંકમાં સૂત્રમાં ઘણી બધી તમને રાશિઓ આપેલી હોય, એમાં કે ભાઈ આનું ત્રુટિનું સૂત્ર શું, તો એનું ત્રુટિનું સૂત્ર શું, એને સૂત્રમાંથી કરતા બનાવી લેવાનું. પૂરું. સમજાઈ ગયું? હા કે ના? તો y ને કરતા બનાવો તો y બરાબર x ગુણ્યા z થાય. થોડુંક અલગ બાળકો. દાખલા તરીકે આમ છે, z બરાબર s. જો અત્યાર સુધી બધા આવ્યા હતા ને એક ઘાત 12 આવ્યા હતા. અત્યાર સુધીના બધા વાલા બાળકો એક ઘાત 12 આવ્યા હતા. હવે આવે છે જુદી જુદી ઘાત વાળા આવશે. ઘાત વાળાનું કેમ કરવાનું એ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર ને? ચાલો, સાવ સહેલું છે. અમુક બાળકોને આવડી ગયો હશે. વિડીયો પોઝ કરીને જાતે ટ્રાય કરો તો મજા આવે. z બરાબર a સ્ક્વેર. ચાલો 1 2 3. આને આમ લખાય કે નહીં? z કોનું બનેલું છે? a ના વર્ગનું. કોના વર્ગનું? a ના વર્ગનું. તો શું થાય? આને આમ લખાય z બરાબર a ગુણ્યા a. પૂરું. તો એમ બોલાય કે ભાઈ z છે એના વર્ગનું બનેલું છે, અથવા z કેવી રીતે બનેલું છે? એનો ગુણાકાર a અરે કરો એટલે z બની જાય. સિમ્પલ સિમ્પલ. બસ. તો ત્રુટિનું જૂની જાણીતી ફોર્મ્યુલા શું થાય? ડેલ્ટા z બાય z બરાબર ડેલ્ટા z બાય z બરાબર શું થાય? ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા a બાય a. ડેલ્ટા a બાય a બે વાર આવ્યું એટલે બે વાર ડેલ્ટા a બાય a. કોના બરાબર? ડેલ્ટા z ના છેદમાં z બરાબર. થોડુંક સમજાણું બાળકો. તો z ના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ કેટલી હશે? એના માપનમાં જેટલી સાપેક્ષ ત્રુટિ હોય ને એના કરતા 2 ગણી. કેટલા ગણી? 2 ગણી. ટૂંકમાં કરવાનું શું ખબર છે? ઉપર જે ઘાત હોય ને એને આગળ લઈ લેવાની. બાળકો શું કરવાનું? ઉપર જે ઘાત હોય ઉપર જે ઘાત હોય એને આગળ લઈ લેવાની. સમજાય છે? દાખલા તરીકે z બરાબર a ક્યુબ. હવે આવડવું જોઈએ. એક વખત લખી દઉં છું, બાકી પછી ડાયરેક્ટ મોઢે આવડવું જોઈએ. તો z બરાબર a ક્યુબ એટલે z બરાબર a ગુણ્યા a ગુણ્યા a. પૂરું.
a ક્યુબ એટલે શું લખાય? a ગુણ્યા a. તો રિલેટિવ એરર એટલે સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z બાય z બરાબર ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા a બાય a. રેવડી? તો શું થાય? ડેલ્ટા z બાય z બરાબર 3 ડેલ્ટા a બાય a. તો z ના z બરાબર જો a ક્યુબ હોય તો z ના માપનની સાપેક્ષ ત્રુટિ કેટલી હશે? a ના માપનની સાપેક્ષ ત્રુટિ કરતા 3 ગણી 3 ઘાત હતી. સમજાણું ભાઈ? આમ હોય. કેમ હોય? આમ x બરાબર y² ગુણ્યા z. હવે આપણે જવું જોઈએ. ચાલો કરો, વિડિયો પોઝ કરીને જાતે. હાલો હું કરાવું છું. 1 2 3 સ્ટાર્ટ. આમ થાય. મેથડ વાઇઝ કરી એક બે કરાવું. z x બરાબર y² ગુણ્યા z. તો હકીકત y² એટલે શું લખાય? y ગુણ્યા y એના ગુણ્યા z. બસ હવે બનાવો ત્રુટિનું સૂત્ર. ડેલ્ટા x બાય x બરાબર ડેલ્ટા y બાય y પ્લસ ડેલ્ટા y બાય y પ્લસ ડેલ્ટા z બાય z. રેવડી? તો x ની ત્રુટિ ડેલ્ટા y બાય y વત્તા ડેલ્ટા y બાય y એટલે ડેલ્ટા x બાય x ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા y બાય y પ્લસ ડેલ્ટા z બાય z. રેવડી ભાઈ? સમજાણું? તો કે યસ સર, વેરી ગુડ. ચાલો આમ હોય a બરાબર b ના છેદમાં c². જો ભાઈ આમાં એ થશે. આમ હોત a બરાબર b બાય c એક કરાવી દો. આમ હોત a બરાબર b બાય c તો શું થાત? ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા a બાય a બરાબર ડેલ્ટા b બાય b પ્લસ ડેલ્ટા c બાય c. પણ જો આ જ વસ્તુ આમ હોય a બરાબર b ના છેદમાં c² તો શું થાય? કરીએ છીએ એમ જ. ડેલ્ટા a બાય a બરાબર ડેલ્ટા b બાય b પ્લસ c નો વર્ગ છે એટલે 2 ડેલ્ટા c બાય c. હવે સમજાણું? a બરાબર b બાય c². ડેલ્ટા a બાય a ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા b બાય b c નો વર્ગ હોવાથી પ્લસ 2 ડેલ્ટા c બાય c. સપોઝ આમ z બરાબર y ના છેદમાં x³. પ્રશ્ન શું પૂછ્યો છે ધ્યાન રાખજો. x ના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ. x ના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ થોડુંક હટકે છે. પેલું કામ તો શું કરવાનું? x ના માપનની ત્રુટિ કીધી તો બાળકો x વાળા પદને કરતા બનાવો. તો આનું કરતા બનાવવું તો શું થાય? x³ બરાબર y ના છેદમાં z થાય. બસ હવે એરરની ફોર્મ્યુલા લગાડો. અહીંયા શું આવે? 3 ડેલ્ટા x બાય x. સિમ્પલ છે યાર, ઘન છે તો ઘન હોવાથી 3 આગળ આવી જશે. 3 ડેલ્ટા x બાય x ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા y બાય y પ્લસ ડેલ્ટા z બાય z. પણ મારે તો x ની ત્રુટિ જોઈ છે તો 3 નીચે જવા દો સામે, અથવા તો હું આ તો સાદું ગણિત છે. 3 વડે ભાગી નાખો તો 3 ભાગી નાખો એટલે અહીંયા 1 થઈ જાય. અહીંયા 1/3, અહીંયા 1/3 અથવા 3 સામે વયો જાય તો શું થાય? ડેલ્ટા x બાય x ઇઝ ઇક્વલ ટુ 1/3 ડેલ્ટા y બાય y પ્લસ 1/3 ડેલ્ટા z બાય z. આવ્યું કે નહીં? થોડુંક અલગ મસ્ત મજાનું. બે રીતે થાય બાળકો. એક રીત આ કરાવી. આ શું છે તમારી મેથડ 1.
બીજું શું થશે ખબર છે? x ના માપનમાં ત્રુટી જોઈ છે, મારા ઘર છે x³ તો યાદ કરો ગણિતમાં આવી ગયું. ઘનને દૂર કરવો હોય તો બે બાજુ ઘનમૂળ લેવું પડે. ઘનને દૂર કરવો હોય તો બે બાજુ શું લેવું પડે? ઘનમૂળ. તો આનું ઘનમૂળ કાઢો તો મેથડ 2 માં આનું ઘનમૂળ કાઢો તો x આને એમ લખાય ને ઘનમૂળમાં y, બે બાજુ ઘનમૂળ લેવું પડે. ના છેદમાં ઘનમૂળમાં z, પણ ઘનમૂળ એટલે બાળકો y ની 1/3 ઘાત. યાદ ના હોય તો હવે યાદ રાખી લેજો. કોઈ પણ વસ્તુનું ઘનમૂળ મતલબ એની 1/3 ઘાત. z નું ઘનમૂળ મતલબ લગભગ ને તો ખબર હશે જ, z ની 1/3 ઘાત. બસ થઈ ગયું. હવે સૂત્ર શું થાય? x કોનું બનેલું છે? y નું ઘનમૂળ અને z ના ઘનમૂળનો ગુણોત્તર છે, ભાગાકાર છે. બસ સૂત્ર બનાવો. ડેલ્ટા x બાય x ઇઝ ઇક્વલ ટુ જેટલી ઘાત હોય એટલી આગળ 1/3 ડેલ્ટા y બાય y પ્લસ 1/3 ડેલ્ટા z બાય z. આ રીતે થશે. સમજાણું? ઓકે, સરસ. a બરાબર b c⁻². આ રીતે છે. a બરાબર b. અત્યાર સુધી બધી પ્લસ ઘાત દીધી હતી, હવે આમાં મેં તમને માઇનસ ઘાત દીધી છે. a બરાબર b c⁻². સિમ્પલ. આને આમે લખાય ને ભાઈ, a બરાબર b ના છેદમાં c². થઈ ગયું. જૂનું જાણીતું. ટૂંકમાં માઇનસ ઘાત હોય તો એને પ્લસ કરી નાખવાની. ઓકે સર, કેવી રીતે થાય? અંશમાં માઇનસ ઘાત હોય તો એને છેદમાં લ્યો તો પ્લસ થઈ જાય, છેદમાં માઇનસ હોય તો એને અંશમાં લ્યો તો પ્લસ થઈ જાય. અહીંયા શું હતું? b ગુણ્યા c ની -2 ઘાત. તો તમે આને નીચે લઈ ગયા, તો નીચે લઈ ગયા તો પ્લસ ઘાત થઈ ગઈ. તો બસ હવે તો થઈ ગઈ એરરની ફોર્મ્યુલા. ડેલ્ટા a બાય a બરાબર ડેલ્ટા b બાય b પ્લસ 2 ડેલ્ટા c બાય c. રેવડી? યસ સર. ચાલો, z ઇઝ ઇક્વલ ટુ x બાય y⁻³ x² ના છેદમાં y⁻³ ચાલુ શું થાય? કાંઈ નહીં. z બરાબર x² ઉપર લઈ જાવ એટલે y ની +3 ઘાત બની ગયું સૂત્ર. ડેલ્ટા z બાય z બરાબર 2 ડેલ્ટા x બાય x પ્લસ 3 ડેલ્ટા y બાય y. રેવડી? સમજાય છે? હવે થોડીક સ્પીડ આવશે. ચાલો, આમ છે z બરાબર a ના છેદમાં b આખાનો ઘન. તો હકીકત આ શું કહેવાય? a બાય b આખાનો ઘન. એટલે હકીકત આને આમ કહેવાય ને, a નો ઘન છેદમાં b નો ઘન. પૂરું. તો શું થયું? ડેલ્ટા z બાય z બરાબર 3 ડેલ્ટા a બાય a પ્લસ 3 ડેલ્ટા b બાય b. સિમ્પલ. z બરાબર a² ના છેદમાં b આખાનો ઘન છે. તો હવે બોલો, a² નો ઘન થાય કોનો ભાઈ? ગણિત આવડવું જોઈએ.
પેલા ગણિત પછી ફિઝિક્સ. a સ્ક્વેર નો ઘન છેદમાં b નો ઘન. પણ a સ્ક્વેર નો ઘન એટલે શું? ઘાતની ઘાતનો ગુણાકાર. ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 3 એટલે 6. તો z બરાબર હકીકતે થાય શું? a⁻6 ના છેદમાં b ક્યુબ. સમજાણું આવી રીતે હોય તો શું થશે? આ ત્રુટીનું સૂત્ર ડેલ્ટા z બાય z બરાબર 6 ડેલ્ટા a બાય a પ્લસ 3 ડેલ્ટા b બાય b. રેવડી ભાઈ? યસ સર, વેરી ગુડ. 19 x બરાબર a⁻1/2 ના છેદમાં c આખાનો સ્ક્વેર. ચાલો તો શું થાય? ઘાતની ઘાતનો ગુણાકાર a⁻1/2 નો વર્ગ ને, તો ઘાતની ઘાતનો ગુણાકાર આ બે નો ગુણાકાર કરો 1/2 ગુણ્યા 2 એટલે 2 કેન્સલ એટલે ખાલી a વધે. c નો સ્ક્વેર પૂરું. તો શું સૂત્ર? ડેલ્ટા x બાય x ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા. આ ગણિત છે ભાઈ, આ આવડવું જોઈએ. રેવડી? 20મું છે x બરાબર અંડર રૂટ a હાલો આવું છે. ઓહો, ખાલી જોઈને અઘરું લાગે, બાકી બાળકો ઈઝી છે. શું થાય બાલો? પેલા છે ને a નું વર્ગમૂળ. તો ઘણાને ખબર ના હોય સર વર્ગમૂળ ને કેવી રીતે લખાય. તો યાદ રાખજો, કોઈ પણ રાશિનું વર્ગમૂળ એટલે એની 1/2 ઘાત. ઘણા બધાની યાદ હશે. આવડતું હોય તો ફટાફટ તમારી રીતે ગણવા માંડજો. અને શું કહેવાય? b નું ઘનમૂળ એટલે લખાય શું? b ની 1/3 ઘાત છેદમાં. બસ થઈ ગયું. c² d⁴. તો પેલા શું કરવાનું? તમને જે આપે ને ત્યાં ગાણિતિક બધા નિયમ લગાડી દેવાના, સાદામાં સાદા. પછી આ રીતે કરવાનું. રેવડી? બસ હવે થઈ ગયું સૂત્ર. તો શું થાય ત્રુટીનું સૂત્ર? ડેલ્ટા x બાય x બરાબર 1/2 ડેલ્ટા a બાય a પ્લસ 1/3 ડેલ્ટા b બાય b પ્લસ 2 ડેલ્ટા c બાય c પ્લસ 4 ડેલ્ટા d બાય d. રેવડી? આવું છે. નહીં આમાં આમ z બરાબર a³ ગુણ્યા b² a³ ગુણ્યા b² ના છેદમાં √c ગુણ્યા d નું ક્યુબ રૂટ એટલે d નું ઘનમૂળ અને આખાની 1/2 ઘાત. તો પહેલા શું કરશો? સાદું ગણિત. તો કે સર સાદા ગણિતમાં શું થશે એ તમને હવે આવડવું જોઈએ. જેને આવડતું એ ફટાફટ કરી નાખે વિડીયો પોઝ કરી. a ઘન ગુણ્યા b² ના છેદમાં c નું વર્ગમૂળ એટલે c ની 1/2 ઘાત ગુણ્યા d નું ઘનમૂળ એટલે d ની 1/3 ઘાત આખાની 1/2 ઘાત. હવે શું કરો? બધાની 1/2 ઘાત કરો. તો z બરાબર a³ ની કેટલી ઘાત? 1/2. આ તો હું આટલું લાંબુ સાદુરૂપ આપું છું. જેને ગણિત મોઢે આવડતું હોય ફટાફટ ગણે. બરોબર ને? a³ ની કેટલી ઘાત? 1/2 ગુણ્યા b² ની કેટલી ઘાત? 1/2 ના છેદમાં c ની 1/2 ઘાત આખાની 1/2 ગુણ્યા
ડી ની 1/3 ઘાત આખાની 1/2 ઘાત. હવે રૂલ શું છે બાળકો? ઘાતની ઘાતનો ગુણાકાર, ઘાતની ઘાતનો ગુણાકાર તો 3 ગુણ્યા 1/2 એટલે 3/2 એટલે a raised to 3/2 ગુણ્યા ઘાતની ઘાતનો ગુણાકાર બબ્બે કટ છેદમાં ઘાતની ઘાતનો ગુણાકાર 1/2 ગુણ્યા 1/2 એટલે 1/4 ગુણ્યા ઘાતની ઘાતનો ગુણાકાર 1/3 ગુણ્યા 1/2 1/6. સમજાણું? બસ હવે ત્રુટીનું સૂત્ર એપ્લાય થાય. ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર 3/2 ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b પ્લસ 1/4 ડેલ્ટા c બાય c પ્લસ 1/6 ડેલ્ટા d બાય d. ક્લિયર બચ્ચા પલટી? આવી આની ફોર્મ્યુલા થાય. મને આમાં એમ કીધું હોત, કેમ કીધું હોત? એમ કે c ના માપનમાં ત્રુટી કેટલી? આજ MCQ માં મને એમ કીધું હોત આવું જ આપે અને એમ કે c ના માપમાં ત્રુટી કેટલી? c ના માપનમાં ત્રુટી શોધો. કાઈ નહીં, પેલાનું સાદુરૂપ આપ્યું ઝૂમ 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 એટલે આવું આવ્યું. હવે અહીંથી c raised to 1/4 ને કરતા બનાવો એટલે ખાલી આ બેની જગ્યાએ બદલવી પડે. મારે ખાલી આને જ કરતા બનાવવાનું છે. તો c raised to 1/4 બરાબર a raised to 3/2 ગુણ્યા b ના છેદમાં z ગુણ્યા d raised to 1/6. તો ચાલો શું થાય? હવે કરતા હતા ઈ જ, જેટલી ઘાત હોય એટલી આગળ એટલે 1/4 ડેલ્ટા c બાય c બરાબર 3/2 ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b પ્લસ ડેલ્ટા z બાય z પ્લસ 1/6 ડેલ્ટા d બાય d. પણ આ ફાઇનલ આન્સર કહેવાય ના. હવે તો ડેલ્ટા c ના છેદમાં c જોઈશે. તો છેદમાં 4 છે, સામે જાય તો બધેના ગુણે. અહીંયા ક્યાંક આગળ હતું આપણે ક્યાંક જોયું હતું અંશમાં હતું તો છેદમાં ગયું. હવે અહીં છેદમાં ચોકડો છે તો ઉપર બધાના ગુણાકારમાં જાય તો શું થાય? ડેલ્ટા c બાય c બરાબર, અથવા તો બધાને 4 વડે ગુણ નાખો તો આને 4 વડે ગુણો તો ચોકડો ચોકડો કટ એટલે ડેલ્ટા c ના છેદમાં c. આ બાજુ ગુણો તો આ બાજુ ગુણવું પડે. તો ચાલો આને 4 વડે ગુણો તો આ ચોકડો આને ગુણે તો 4 તેરી 12 ભાગ્યા 2 4 ગુણ્યા સ્ટેપ બાય સ્ટેપ લખું છું એટલે સમજાય. ફર્સ્ટ ટાઈમ છે એટલે પછી નહીં લખું. ડેલ્ટા a બાય a પ્લસ 4 ડેલ્ટા b બાય b પ્લસ 4 ડેલ્ટા z બાય z પ્લસ 4 ગુણ્યા 1/6 ડેલ્ટા d બાય d. બસ હવે સિમ્પ્લિફાઈ કરી નાખો. 2 દૂને 4 એટલે અહીં 2 વધે 2 ગુણ્યા 3 એટલે 6 ડેલ્ટા a બાય a પ્લસ અહીંયા તો કઈ છે નહીં 4 ડેલ્ટા b બાય b પ્લસ 4 ડેલ્ટા z બાય z પ્લસ 4 ભાગ્યા 6 એટલે 2/3 ડેલ્ટા d બાય d. આ કોનું ત્રુટીનું સૂત્ર મળ્યું? c ની સાપેક્ષ ત્રુટી નું તમને સૂત્ર મળી ગયું. જી કે એને તમારે શું કરવાનું? ઇન શોર્ટ કરતા બનાવવાનો એટલે તમારો આન્સર ફટાફટ આવી જશે. ચાલો આગળ. એટલે આ રીતે બધા સૂત્ર થાય બાળકો. તમને મેં મેક્સિમમ સંભાવના બધી કરાવી દીધી અને મોટે ભાગે તમને પાવર એટલે ઘાત વાળા જ આવશે. કેના વાળા આવશે? તો કે ઘાટ વાળા. ઘાટ ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી પ્રભુજી. ઘાટ ઘટ કે ઘાટ એટલે ગડું એવું થાય કે નહીં? ડોન્ટ નો. બાળકો સમજાય છે ને ભાઈ?
ના સમજાતું હોય તો ગમે ત્યારે પૂછી શકો છો. અને એક સૂચના આપી હતી, કદાચ કોઈ ના સાંભળી હોય તો બાળકોએ ટેલિગ્રામમાં મંગળવારે સવારે ઝૂમ મીટિંગ ડાઉટ સોલ્વિંગની છે. જેને ડાઉટ હોય અત્યાર સુધીનું જેટલું ચાલ્યું એ તમે મને આજે સોમવાર છે સાંજે 6 વાગ્યા સુધીમાં મોકલી શકો છો. બરોબર, સાંજે 6 વાગ્યા સુધીમાં, વધીને 7 વાગ્યા સુધીમાં, એના કરતા મોડું નહીં. આજે સોમવાર છે, વધીને 7 વાગ્યા સુધીમાં બીજા ચેપ્ટરમાં અત્યાર સુધીમાં જેટલું ડાઉટ છે એ બધું કરાવો. સોરી, એટલે બધું કરાવો મતલબ બધું ના થાય, એમાં કઈ ડાઉટ હોય એ પૂછી લ્યો. કારણ કે કાલે જે એક્ઝામ હશે એમાં આ બધું આવશે, અત્યાર સુધીનું જેટલું આવેલું ને એટલું બધું. એટલા માટે બીજું, જો બાળકોને બધાને ઘણા બધાને લગભગ તો તમને મેક્સિમમ કરાવી દઉં છું કે તમને ક્યાંય ડાઉટ ઉભા ના થાય, પણ ઇન કેસ કદાચ હોય, કદાચ કે કોઈને નથી તો મીટિંગ નહીં હોય. બરોબર ને? માની લ્યો કે ભાઈ 2-3 જણાના ડાઉટ્સ આવ્યા, બરોબર, ડાઉટ સોલ્વિંગ નો લેક્ચર ક્યારે હશે યાદ રાખજો. 10 થી 12 ડાઉટ જેટલા કંઈક ભેગા થાય તો, પણ 1-2 જણાને માની લો કઈ ડાઉટ હશે તો એ તો હું પર્સનલી સોલ્વ કરી દઈશ. સમજાય છે બચ્ચા પલટી? બરોબર, ચાલો. જો z બરાબર a⁴ b⁴ c⁴ √d હોય, √d હોય તથા લખો, જો z બરાબર આવું હોય તથા એના માપન એ તથા a b c અને d લખો, આ સૂત્ર લખો ને લખો, તથા a b c d ના માપનની પ્રતિશત ત્રુટિ તથા a b c d ના માપનની પ્રતિશત ત્રુટિ અનુક્રમે 1%, 1%, એટલે એના માપનમાં પ્રતિશત ત્રુટિ 1%, બી ના માપનમાં બી ના માપનમાં 3%, સી ના માપનમાં 3% અને ડી ના માપનમાં છે 4%. બરોબર? તો z ના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધો. સાવ સહેલું ભાઈ. આને આમ લખાય a⁴ b⁴ છેદમાં c⁴ √d એટલે d⁴ બસ બનાવી નાખો ત્રુટિનું સૂત્ર. ડેલ્ટા z બરાબર ડેલ્ટા a/a પ્લસ ડેલ્ટા b/b. ના હું ના થાય, 4 ઘાત છે એટલે 4 ડેલ્ટા a/a, b ની 3 ઘાત છે એટલે 3 ડેલ્ટા b/b, c ની 1/3 ઘાત છે એટલે 1/3 ડેલ્ટા c/c અને d ની 1/2 ઘાત છે એટલે 1/2 ડેલ્ટા d/d. હવે બાળકો મને બધાની પ્રતિશત ત્રુટિ આપી છે. ઓકે સર, આ તો શું કહેવાય? ડેલ્ટા a/a, એની સાપેક્ષ ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ કેવી રીતે મળે? 100 વડે ગુણી કાઢો તો ડેલ્ટા a/a ગુણ્યા 100 એટલે પર્સન્ટેજ કહેવાય. 3 આ તો લખવાનું ના હોય, આ તો ખાલી તમને સમજાવું છું. ડેલ્ટા b/b એને ગુણ્યા 100 પર્સન્ટેજમાં પ્લસ 1/3 ડેલ્ટા c/c ગુણ્યા 100 પર્સન્ટેજ એરર 1/2 ડેલ્ટા d/d એને ગુણ્યા 100 પર્સન્ટેજ એરર. તો સામે 100 વડે ગુણવું પડે. ડેલ્ટા z/z ગુણ્યા 100
એટલે આ શું કહેવાય z ની percentage error. પણ ડેલ્ટા a બાય a ગુણ્યા 100 એટલે આ શું કહેવાય ડેલ્ટા a બાય a એટલે એની સાપેક્ષ ત્રુટિ એને ગુણ્યા 100 કરો એટલે આ આખી શું કહેવાય percentage error which are given 1%. સિમ્પલ એટલે 4 ગુણ્યા 1% વત્તા 3 ડેલ્ટા b બાય b ગુણ્યા 100 એટલે b ની percentage error given 3% એટલે 3 ગુણ્યા 3% વત્તા c ની percentage error given 3% પણ અહીંયા 1/3 આવશે એટલે 1/3 ગુણ્યા 3% પ્લસ 1/2 ગુણ્યા d ની આપી છે 4%. સમજાય છે ભાઈ? ચાલો 4 ગુણ્યા 1 એટલે 4%, 3 ગુણ્યા 3 9%, ત્રગડો તગડો કેન્સલ એટલે 1%, 4 ભાગ્યા 2 એટલે 2%. તો 2 ને 3 ને 9 12 ને 4 16% ત્રુટિ હશે. કેમાં? ડેલ્ટા z ની percentage error. જો z નું સૂત્ર આવું હોય, એના માપનમાં 1% ભૂલ હોય, b ના માપનમાં 3% ભૂલ હોય, c ના માપનમાં 3% ભૂલ હોય, d ના માપનમાં 4% ભૂલ હોય, અને આ બધું આ રીતે બદલાતું હોય તો z માં કેટલી એરર આવશે? તો કે 16%. કેટલા ટકા? તો કે 16%. સમજાણું? તો કે યસ સર. ચાલો, પદાર્થની ઘનતા માપવાના પ્રયોગમાં પદાર્થની ઘનતા માપવાના પ્રયોગમાં એક પદાર્થની તમારે ઘનતા માપવાનો પ્રયોગ છે. એમાં બાળકો તમે એનું દળ માપ્યું ને, દળ, તો દળ શું આવ્યું? m બરાબર 3 પ્લસ 4 માઇનસ 0.12 kg અને કદ છે અને કદ v બરાબર 10 પ્લસ 4 માઇનસ 1 મીટર ક્યુબ. તો ઘનતામાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, તો ઘનતામાં ઉદ્ભવતી નિરપેક્ષ અથવા હું બોલાય બાળકો આંશિક, સોરી નિરપેક્ષ નહીં, સાપેક્ષ હો ભાઈ. ઘનતામાં ઉદ્ભવતી સાપેક્ષ એટલે કે આંશિક ત્રુટિ તથા પ્રતિશત ત્રુટિઓ શોધો. એક પદાર્થની તમે ડેન્સિટી માપવી છે તો તમે એનું દળ માપ્યું ને બાળકો, દળ, તો દળ શું આવ્યું? ચાલો આન્સરમાં m is equal to 3 plus 4 minus 0.12. તો આને શું કહેવાય? દળનું સાચું મૂલ્ય. આને શું કહેવાય? દળની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા m. કદ માપ્યું તો કદ આવ્યું 10 પ્લસ 4 માઇનસ 1. તો આને શું કહેવાય? કદનું સાચું મૂલ્ય. આને શું કહેવાય? કદના માપનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા v. તો આ રીતે છે. હવે ઘનતા માપવી છે તો ઘનતાના માપનમાં સાપેક્ષ ત્રુટિ એટલે કે આંશિક ત્રુટિ કેટલી હશે અને પ્રતિશત ત્રુટિ. તો ચાલો પહેલા બાળકો ઘનતાનું સૂત્ર આવડવું જોઈએ. શું થાય? ઘનતા, ઘનતા રો બરાબર યાદ છે ને ભાઈ? પૂરું એવું કીધું હોત કે ભાઈ ઘનતાનું મૂલ્ય કેટલું, ઘનતાનું મૂલ્ય કેટલું, તો ઘનતાનું મૂલ્ય કેટલું થાત બોલો? m કેટલો? 3 છેદમાં કેટલો? 10. m કેટલો? 3 છેદમાં ઓલો કેટલો? 10. તો આ શું થશે? 0.3 kg પર મીટર ક્યુબ. આ ઘનતાનું મૂલ્ય થાય. પણ મને પૂછ્યું છે ઘનતાની સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો ઘનતા કેવી રીતે બની છે? દળ અને કદનો ભાગાકાર કરવાથી. સમજાય છે થોડું?
દળ અને કદનો ભાગાકાર કરવા દી તો શું સૂત્ર બને બાળકો? ડેલ્ટા રો ના છેદમાં રો બરાબર ડેલ્ટા એમ ના છેદમાં એમ પ્લસ, હવે સમજાણું કેમ કરવાનું, રો બરાબર એમ બાય વી, તો ડેલ્ટા રો બાય રો બરાબર ડેલ્ટા એમ બાય એમ પ્લસ ડેલ્ટા વી બાય વી. બસ મૂકી દો કિંમત બધી. ડેલ્ટા એમ બાય એમ એટલે 0.12 ના છેદમાં 3, ડેલ્ટા એમ એટલે દળની નિરપેક્ષ ત્રુટી છેદમાં એમ એટલે સાચું મૂલ્ય. રેડી? ડેલ્ટા વી કેટલો છે તો કે 1. આ તમને આવડવું જોઈએ. વી કેટલો છે 10. આનો ભાગાકાર વત્તા આનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 0.14. તો આ શું કહેવાય વાલા બાળકો? ઘનતાના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી અથવા તો આંશિક ત્રુટી કહેવાય. પ્રતિશત ત્રુટી કીધું છે તો પ્રતિશત ત્રુટી કેવી રીતે મળે? પરસેન્ટેજ એરર, પ્રતિશત ત્રુટી કેવી રીતે મળશે? ડેલ્ટા રો બાય રો જે આવ્યું એને તમે 100 વડે ગુણી નાખો એટલે કેટલું આવે? 0.14 ગુણ્યા 100 એટલે ઘનતામાં 14% ભૂલ હશે. કેટલા ટકાની ભૂલ હશે? 14%. આ રીતે ગણવાનું. સમજાણું? ચાલો હજી એક લેક્ચર આપણે ગુણાકાર ભાગાકાર ઉપર આધારિત ઘણા બધા દાખલા ગણશું એટલે તમારો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. કોઈને કઈ પૂછવાની જરૂર પડશે નહીં. રેડી બાળકો? ચાલો આજના લેક્ચરમાં આટલું રાખી, બાકી નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો. કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. અને જે કીધું એ ખાસ યાદ રાખજો. કાલે મંગળવારે સવારે ઝૂમ મીટિંગ છે. આઈડી પાસવર્ડ પછી મળી જશે. પણ જો ઝાઝા ડાઉટ હશે તો આપણે ઝૂમ મીટિંગ લેશું. પણ 2, 3, 4 હશે તો હું એને પર્સનલી વોટ્સઅપમાં વોઇસ મેસેજ અથવા તો ટેક્સ્ટ કરી અને સમજાવી દઈશ. ઓકે બાળકો? ચલો બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો.